અહીંયા બે ત્રણ છે દ્વારકા ગયા હતા કોણ તારા કાકા તું નહોતો ગયો कैसे हो गया હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં જ હોય કારણ કે આપણા વ્લોગ છે બધા મજામાં જ હોય તો આજના સવારના કેટલા વાગી છે જો 9:10 થઈ ગઈ ક્યારનો જાગી ગયો છું પણ કાંઈ આજ ડાયરેક્ટ કામે બેસી ગયો હતો કે આજ દિવાળીથી બાકી છે હજી ભગવાનને કરવાનો અહીંયા જો શા બને છે શા ને એવું બને છે એ પેલા બનતો આપણે મસ્તીનું માતાજીને છે ને દિવાળીથી કરી નાખવી પછી નાસ્તો કરી લઈએ આજ કારણ કે આજ બહુ મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં જો ભગવાનને દૂધ ધરેલું છે આપણે હવે છે ને અગરબત્તી કરી નાખવી બધું અહીંયા અગરબત્તી મૂકી દીધી છે આ જો છે ને ટાંકામાં પાણી આવી ગયું છે કારણ કે આ પાણી કાલ ભર્યું હતું એટલે આજે જ ભરવું જો આવી ગયું પાણી આ ટાંકો ભરાઈ જાય ને પીવાનું પાણી તો ભર્યું છે એટલે વાંધો નહીં બાકી આ કામ કરતો હતો હું પણ એનું કારણ હતું કે અમારો ભાઈ જાગ્યો નહોતો ને એટલે મેં કીધું જાગે પછી નાસ્તો કરવી બોલો એ શા બનાવે છે ડબ્બો ઉતારશું આપણે बॉम्बे की चाय है पीनी है सही में जो बॉम्बे की चाय બની જાય કેટલીક બાકી છે बस 2 मिनट હા તો બનાવજો આ વેફર એ લેવો છે આજ કંઈ ખાવાનું આજ તો મારા મમ્મી આવી જાહે આજ મારા મમ્મી આવી જવાના છે એટલે કાંઈ ઉપાધિ નથી તો ચાલો નાસ્તો કરી લઈ વેફર છે મસ્તીના તો મળી એક આગળ જે આવતો છે ઓમલોમાં તમને કહેતો રહે બેના રહે તમારે હાથે અને અહીંયા જો સેવ મમરા છે દૂધ છે ચા છે આમાં છે આ તો તમને ખબર જ છે ટોસ છે અહીંયા જો મસ્તીને આપણે છે વેફર ચાલો નાસ્તો કરી લઈએ તો હું બહાર આવ્યો છું ને તો લક્ષો જો જાય છે અને ક્યાં જશો લક્ષા તો એની ઓફિસે જાય છે તો ભલા કોલેજે જાય પછી હારના આવજે પાછો એ એની ઓફિસ તો હવે આપણે પાછું કામ ચાલુ કરી દેવું કારણ કે યાર જો બહુ ટાઈમ વયો ગયો આ બધું કેટલું પડ્યું છે પેન્ડિંગમાંથી એ બધું આપણે છે ને પાછું ચાલુ કરવાનું છે તો આપણે કરી દઈએ ચાલુ હાલો એટલે હવે જીસુડ આવ્યો છે પ્રસાદી લઈને ક્યાં જશા કોણ જોશો દ્વારકા જશા કોણ તારા કાકા તું નહોતો ગયો બસ એટલે હાલ છે ને ના આટલી જ બહુ હોય બહુ ન ખવાય શરદી બરદી થઈ ગઈ હોય તો વરસાદી શાખવાની હોય ઓલાને જ દે આવજે કોઈ નથી બા બપોરે આવશે ચાલો હવે ત્યાં ફાંવળવા નથી આવવું તો ક્યારે આવીશો પછી વર્ષે જાય પછી આપણે ડિસ્કો કરવી ઓમદેવને લેતા આવજે લેતા તો ક્યાં ગયો એવું છે તો બધે દઈએ પ્રસાદી હો પછી આવ્યો તો અત્યારના વાગ્યા જેવું શું છે તો મારે છે ને માતાજીના દર્શન કરવા જવાનું છે થોડું કામ ફ્રી થઈ ગયો મેં કીધું આટો મારી તો મેડીમાં જઈએ હાલો આપણે જઈએ તો આપણે મસ્તના દર્શન કરી લીધા હવે અહીંયા મંદિર તો આપણે માતાજીના મસ્તીના દર્શન કરી લીધા છે ને હવે જાઓ આપણે ઘરે એટલો જો હાથ ધોવા જાય છે ઓલા પણ જો શકલ જેવું છે માળો છે દેખાય તો એટલો હાથ ધોઈને આવે એટલે પછી આપણે નીકળીએ ઘરે જાવ તો અહીંયાથી તમે બધા વિડીયોમાં જોતા રહેશો મસ્ત છે મંદિર દરખડે મજા છે એવા કરે છે ને માતાજી મંદિરે જવો અહીંયા
યસલાને શું કહેવાય? ગધેડો. ગધેડો. યસલો કે ગધેડો. તો અહીંયા 2 3 છે. ઓલા પણ જો જાય એની રીતના રહે છે. યસલા ઘરે જવું ને તો આપણે આવી ગયા છીએ હવે ઘરે. જો આ કામે બેઠો છે અને આપણે છે ને ગાડી ઉપર વિડીયો હુકામ ન ઉતાર્યો, સારું શું ન ઉતાર્યો કારણ કે આજ ટ્રાફિક પોલીસવાળા હતા, અમે બસી ગયા. તો મેં કીધું સારું શું આજ તો ન ઉતાર્યું, સારું શું રીલ ન કરતો મારે આવત મેમાં બેમાં. તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. તો હું હવે પાછો કામ કરું પછી આપણે મળવી. હેલો ગાઈઝ, તો અત્યારમાં આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ કારણ કે 5 સાડા 5 જેવો ટાઈમ થઈ ગયો છે. તો જો સૂરજ જો કેવો આવે છે દેખાતું. આ છે છૈણા એટલે ડાળિયા કહેવાય આપણી ભાષામાં. પછી ખજૂર છે લાવેલા, એ આ તો તમને ખબર જ છે. સેવ મમરા છે ને આ છે ડુંગળી. આ જો અમારા ભાઈ ખાઈને ગયો અહીંયાથી. હું આમ ઊભો ઊભા જો આપણે નાસ્તો કરી લઈએ. તો પછી બહાર આવ્યો તો જો આ જો રમેશ છે અહીંયા. એ માનવ સમજો, માનવ દડો નાખ તો માનવ જોજા તો. બાય નહીં તારે લેવા ક્યાં જવું? તો ક્યાં જ કરે હું તને આવું અહીંયા આગળ આવ્યો છે પાછળ આવ્યો છે. કેચ કરી લઈએ અમને હાલ હવે તને આપો છો કેચ કરી લેજે. कैसे हो गया हाल पास मानव मानव કેસ નથી કરી શકતો. કેમ કરું છું આમ તો ફાઇનલ મિત્રો હવે છે ને 7 વાગી ગયા છે ને આપણે જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે જીમમાં જાઉં. તો હું ઘરની બહાર આવ્યો છું. જો આ ક્રિષ્ન બે બેઠા છે. આ તો આપણે હારે જ આવશે. હવે તમારે બેન આવવું છે તો આપણે ખાલી જઈ આવશું. હાલો તો આપણે જઈએ. આપણે ઓડી કાઢવી હવે બાય. આપણે પહોંચી ગયા છીએ જીમમાં. જીમ ઉપર છે તો આપણે દાદરા બાદરા ચડીને જાવ. ઓળખરે આ એક કૂતરાએ જ મને બેવડાવી દીધો હતો. આ જે જાય ને એ કૂતરાએ જ તે. ઓલી વખતે હું બી ગયો હતો. આ 2 કૂતરા હતા ને એથી. તો આપણે જીમમાં જતું છે ને લેગ હતા તો આપણે લેગ મસ્તીના મારી લીધા છે કારણ કે આજ થોડુંક હાલવામાં થોડીક તકલીફ પડે છે. અને જોવામાં આમ થોડોક લેગ હતા આજ. હું મારે લેગ માર્યા કાંઈ વાંધો દાદર તૂટા જાય. તો આપણે ચશ્મા પહેરી લઈએ કારણ કે રાતે હવે છે ને ચશ્મા પહેરવાનું ચાલુ કર્યું છે કારણ કે યાર મસરા બસરા આંખમાં ન ઘૂસી જાય ને એટલે. તો આ જો ભલે ક્યાં બાત હે કાંઈ વાંધો નહીં લે. પણ પાછું હારો આવે હારો હટ. એક તો હું બોલાવું ને પછી જાય. હાલો આપણે અહીંયા હોડી પડી છે તો આપણે જઈએ ઘરે. આવે બીજું તો હું. તો ફાઇનલ મિત્રો હું આવી ગયો છું ઘરે અને ઘરે રસોઈ મસ્તીની બને છે. તો હવે આપણે વ્લોગ એન્ડિંગ અહીંયા જ કરવાનું છે. તો તમારો મારો ડેઈલી વ્લોગ તમને કેવો લાગે છે તો કોમેન્ટ કરતા રહેજો. તો આવા નવા ડેઈલી વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.